જો અમે મેલડી મેં તને નોમથી આગળ પછી સારું કરી દે બરાબર કે અમારી નખો જો પૂરો તો હશો પણ અમારી નખો જાની એની મશાની મેલડી હોય એની મશાની મેલડી હોય તો માં અમારી શારીરિક તકલીફ તો મારો આ પૂરો મટાડે હે આ પૂરો મટાડે હે પણ મારી અમારા ઘર લેવું છે ઘરમાં મદદ કરને હે દીકરામાં હરખાઈ નહીં મારી દીકરામાં હરખાઈ કરને કહેવાય કે ના કહેવાય હે દીકરો કીધામ નહીં તો એને કીધામ કરને હે તમે કહો છો આમ મોનો છો આમ જાય છો આમ હે તો આ સુધારક ના સુધારક હે ભાઈ એમ વાત છે તો અગરબત્તી ચાલુ કરી દો હો હાલ હું તમને બિહાર નહીં કહ્યું કારણ કે તમારું મન જલ્દી માનું નહીં ઓ બરાબર અને ધારો કે મારે પૂછવું નહીં આવી ગયા જી પ્રકાશ જો વાત કરું વાત ઉપર કોઈ વિશ્વાસ કરે ને કોઈ ના કરે તમે કહો છો કરે ખરા ટાઈમે પાણી બેસી જાય હરેશભાઈ પ્રોફેસર સાહેબ આમાં આ ધણી આયા છે તે કુટુંબના રાજા છે દેવના ભુવા એટલે રાજા કહેવાય છે અને આવી જો કદાચ આવી જો બકરાવાળી મેલડી માતા વૈલ્યા અને આવી જો કદાચ પાછી પડતી હોય હરેશભાઈ અને એમાં કદાચ એક શિકોતર માતા આવી જો કોટે રમવા માતા આવતી હોય અને રમવા આવતી કદાચ આપુસી બંધ થઈ જાય અને ખાલી હાકોટા કરતી હોય ત્યાં ભાઈ કિશન બળદેવ પણ તમે ભુવા થયા છો તમારી વસ્તીને તમારા ઉપર વિશ્વાસ છે ભાઈ હે ભાઈ આવો લંગડી માતા આવીશ ભાઈ લંગડી માતા એટલે ખબર પડે ને ખોડિયાર માતા કેવાય ખોડિયાર માતા એનું ફીસ અને ખોડિયાર માતા કીસી મારી ઈચ્છા આવું હોય તો આવું નકર નાય આવું પણ ખોડિયાર માતા આવું કીશ કે અત્યારે સાગર તો કેટલી ગરમ વધારે હોય છે ત્યાં ભુવા કરતો વસ્તી ચાલાક આ સુધી ભુવાનું તો કહેતા નહીં અને ભુવાનું તો માનતી નહીં એમનું પોતપોતાનું હાથું છે એટલે હું માતા ભુવાને ધૂણવા આવું તો હું આવું મારું તો કોઈ માનતો નહીં તો મારા ધૂણીનું ભુવાનું એકનું સારું કરું કે વસ્તીનું કરવું વસ્તી પૂછવા બેહ તો વસ્તી તો મારા પારખા લેશે યા ભાઈ પારખા લેશે કે નહીં લેતી ખોડિયાર માતા ધૂણતી હોય કે લે તું ખોડિયાર આવી હોય તો કે લે બેન દારૂડિયા લો પીવીશ પાછા યા ભાઈ કે લાય બત્રીકણ લાય યા ભાઈ લાય સત્રીકણ લાય વેણ લાય બતાવા લાય યા ભાઈ તો પછી માતા નાખવું હોય તો શમની આવારીશ ભાઈ યા ભાઈ અલ્યા ઘરની માતાનો કુદાર પારખો લેવાય પારખો લેવાનું ના હોય તો હાસું ખોટું લે બધું ગળે ઉતારવાનું હોય અને એને હાસું ખોટું બધું ઉતારો એટલે કુરની માતાને એમ થાય કે હું હાસું કોતો ઉતારે છે ખોટું કો ઉતારે છે તો મારો ભગવાન મને ઉઠ એના કરતો લાયક ખોટા માર કાઢું અને હાસા ને રાખું યા ભાઈ પણ એવો અધૂરો વિશ્વાસ તમારી વસ્તીને તમારા ઉપર ખરો તમારી ખોડિયાર પર ખરો તો તમારી ખોડિયાર ના બોલીનું કારણ વસ્તી લેતા હોય ઘણા તું તારા મનના બોધી હકું અને તારા મનને મને એક વસ્તીના મનને મનાઈ ના હકું અને એમાં ચાર ઘર તો અવરો ને ભાઈ તો પછી જમતાન હે હાલ તો બીજી વસ્તી મારા ગીતામ છે તો અવરો તો જ છો હે ભાઈ મોરજીભાઈ તારી એકલાની માતા નહીં એ બે ડોહાને માતા છે રે અને બે ડોહાનો વસ્તા છે રે એક થોબલી રે એક ડોહો વાળામાં વસેલો અને એકના બે છે બેનો અરવસ્તા હે ભાઈ 8 6 ના થઈ 8 6 ના થઈ તો 8 ની માતા હૈયાર નહીં આ જોગણી આઈશ ફૂલભાઈ જાગણી આઈશ માં જઈ પાછી હો આ બકરા ખાવાડી માતા આઈશ આ રેડમ તાર હાલો તાર હે તારા ખાવા તો ખાલી તાર હવે થોડું ઇન્કેને બન હું કીસી હે ભાઈ શંકરજી હે ઓ આ તો બધાઓના કુટુંબના ઘોરીન બીજો આઈશ ગોરીન બીજો આવ્યા ગોરીન ખબર પડે ને ઓ ગોરીન બીજા કોને મોરીમ નહીં પાછા આ તો પોતાની પ્રાઇવેટ લાયેલી માતાઓ ખોનગી શીપાશી અને પોતાની રીતે પોતાની કોડો લાઈનો ખુદ પાછો જે ઠબક હતા ઉભો પાછો અને કોડો લાવીને કોઈ કી નહીં આ તો કે આપણી ખોડિયાર છે અને આ દોહા ગણા વાળા પાછા હો તમે સટ દઈ કે છે એટલા 52 કે લે આ 52 આવા નહીં એ અલે સુખી માતા ખોડિયાર માતા સુખી સાઉન્ડ હોય કે કાકા સુખી માતા હોય કુદર દોણા હાથ નહીં ગાલા દોણા પર વાત નહીં કરે અને દોણા કુદર ગણશે નહીં ગણશે તો આવી શિકોત્ર માતા ઉછળેલ માતા હોય ને એરી દોણા ગણશે લે
અને આવી પાવરફુલ એ બળદેવ આવી તારા જેવી સુડેલ માતા જબરજસ્ત છે લે હું પૂછું મૂર્તિભાઈ કિશન હવે તું એકલો પ્રશ્ન પૂછું ને ખરેખર તદ્દન ખોટો છે લ્યા આજે તારી વસ્તી તારા ઉપર વિશ્વાસ નથી અલ્યા તારા ઉપર વિશ્વાસ નહીં તું કોઈના મનમાં પહેરી નહીં ને કરે કોઈના પેટમાં તો કદાચ પહેરી નહીં કરતા હોય ને એનું કામ છે મનમાં પહેરી નહીં કરવાનું હે ભાઈ એટલે તું વાત પૂછું છું ને તો તારા ધૂણવાની જરૂર નહીં તારી માતાને કે તારા પર દયા કર ને પોતાના કર્મ હું ભોગવશે તારું મન નહીં મને મારી વાત ઉપર પણ ધૂણીને હારાવટ નહીં દીકરા એ કોકનું ખરાબ કરીને આવે અને પછી ખોડિયારને ક્યાંક ભામ બસાય પણ પેલી કોક આયરી હોય એના જેવી રીતે વાત ખોડિયાર બસાવે એ ઘણા ભુવા કહેતા મારા જોડે જબરી માતા છે ઘણા કહેતા મારા જોડે જબરી માતા છે કોઈની ના આવે પણ કોકને ખાલી ભુવન કે કોકને અહીં તને ખોટો લાફો મારીને આવી જાઉં જો તારી જબરી ઝોપડી હોય કે મલાખ હોય જે કોઈ ખસીના જત્યા છે વ્યવહાર વાળી એટલે ન્યાય વાળી માતા કોઈ સોડા નહીં ને નહીં લે એ જ આવા વાળી માતા કોકનો લાફા વાળી માતા હોય ને એટલે તરત જ ભુવાને ખૂબ બુદ્ધિ ઉજાડી અને ઘરની માતા જે ધૂણતો હોય ને એના વિરુદ્ધ કાર્ય કરાવે એટલે જુદું કરાવી નાખે ઘર જે ધૂણતો હોય એની ભૂલ કરાવે એટલે જુદી થઈ જાય અને રિહાઈ જાય એટલે પેલી બહારની સડી બેહાને એટલે પછી બધા જલ્દી ઉતરા જેઠારામ આવું ચૂક ના થયું અનુભવ હોય તો કહેજો પાછા આ તો લાગતું હોય તો જ કયું નથી પાછી હે ભાઈ એટલે તો લાગતું હોય ને તો ગોડા કાળો ડોહો હોતી નાખશે હે ભાઈ યાદ છક નહીં હોમા પક્ષમાં તારો હોય તારામ ના હોત તો બસો અને બે ભાગ પડ્યા કે ના પડ્યા અને હોમા કાળા ડોહાની માતા હોતી નાખશે યા ભાઈ કાળા ડોહાની માતા હોતી અને હોમા તમારો ઘર ચેન્જ થયો અને ઘરની જૂના માજની વાત હોતી અને તો માતા હોતી ને તો મૂઠવાળી મલાખો મેળડી મળશે ઘણા વાતો કરીશું પણ આપણે આપણી માતા પર વિશ્વાસ રાખી બેઠા છું કે આપણી ખોડિયાર કરે એ જ ખરું યા ભાઈ ખોડિયાર કરે જ ખરું પણ જો કદાચ પેલી મણાખો મેળી જે ઓટા મારે છે કાળા ધાબળા બોલ્યા મારે સક નહીં મારતી એ તો કાળા ધાબળા આવી તો કદાચ એનો હોર નહીં પડે તો તમારી ખોડિયારના હોકા ભરશે નાખીને દબાવશે ને દબાવશે આજ તારી ખોડિયાર માતા મઢમાં નહીં આવું મુસાણી મેલડી બોલું આ શું ખોટું દીકરા અરે મશાની મેળી તો નહીં પણ ઓંડી શુક્ર માતા નહીં લ્યા મૂર્તિભાઈ આજ હોધીઓ તો હોધી નાખશે અને જગતમાં એકદાર કદાચ ફરતા અને જો કદાચ આ માતાનો વ્યવહાર પડશે ને તો એકદાર સંજરી સતી માતા ખોડી આલે સતી માતા ખબર છે ને આવી સંજરી સતી અને આવી સતી માતા જો કદાચ મારા ઓગણે આવી હોય ને તો બે વાત કહી જાય મને તો ગોડા તારો લેખ ખડી આલું પણ સતી કહે છે હું માતા આજ એક તો સોલ્લાની માતા છું અને એક તો મને કોહવટની સતી હોતા ને કેદાર હું સતી માતા આખો વેદ ખોજી આવ્યા હે ભાઈ વાતો હોબડી છે કોહવટાની પણ કઈ માતા ખબર નહીં ઝોપડીની પાછી હો કે ઝોપડી તો કોહવટા નહીં લ્યા પણ કદાચ આજ પ્રકાશ આવ્યો હોય અને પ્રકાશના હંગાથી બીજા બે માણસ આવ્યા હોય લ્યા તો પ્રકાશના હાથે બે માણસના હાથવા પડે લ્યા પણ કદાચ એક જવું ઝોપડી લ્યા અને આવી ઝોપડી માતાને હસાવતો હોય તો સતી માતાને 100% હાસવજે લ્યા આજ ઝોપડી માતા નહીં બેઠેલી હું કાળા થાબડાની મેલડી આવું આજ લેબડા નેસર બેહાડી ના બેહાડી લ્યા બેઠેલી માતા છે લ્યા આવા ખુલ્લા પ્લોટમાં બેઠેલી માતા છે રખડો વખડો નહીં રહ્યો લ્યા હું કહું છું વખડો તો ખબર પડે ને વખડો નહીં રહ્યો એ પ્રોફેસર અરે ના એ જ સતી માતા લ્યા અને સતી માતા આવી દહુ માતા આવી જો કદાચ આવો દીપા માતા છે લ્યા આવા બધા તું ભુવા તું એકલો મારા જોડે ખોલાઈ ગયે અને તારી વસ્તી નીમો ને તો ગોડા તને આ ઝોપડી ગોદા ઘાલશે અને આ ઠુવા મારશે ને તો નેકરી નહીં કે કોદાળે આ ગોડા હોય મરતા પૈસા તો પેટના વાટ મેલેલા હું પૂછું હે ભાઈ અને ફેર જો પાછળ બૈરામથી ઠુવા મેળશે ને તો ગોડા ટાવર નહીં તારું હમું ટાવર દેખાય પાછું હો આવા મોબાઈલ પર માતા સડી જઈશું લ્યા મોબાઈલના ટાવર પર સડી જઈશું અને સીધી કૂદકો મારીને પેપરી પર ટોકી લે પોણીની હાસી ખોટી લ્યા આટલે હું માતા પહોંચી અને ટોકી પર સડી લો તો
તો મારો રોમાપીની ધધા હોદી લાવી લે હું ભાઈ મારી ભગવતીના અને એ જો કદાચ રોમાપીની ધધા આખો લઈને ફરું ને તો સીધું તળાવની પાડે જાઉં અને હમો તળાવ બસ સ્ટેન્ડ હમો અને તળાવના પાડેથી હમે કર્યા બળિયાજીના મંદિરે દર્શન કરી અને જો કદાચ ખરાબ આમ ઊભી ઉતરું ને તો હમો મસોનનો હમે જોગણી માતાનું મંદિર લે અને એથી ચક્કર મારું તો તારા ઘરો પાછળથી ડાકોરના ઘરો પાછળથી અને હમા ટેકરે જઉં અને ટેકરેથી કૂદકો મારી અને તારા હમા તારા ગોમાં એક બેન ત્રણ ટોકી કરી તો કરી નાખ લે ત્રણ ટોકી માતા કરી નાખી જાય ભાઈ આખો સગડે સડાઈ નાખ્યું અને આખી માતામાં આખા તારા ગોમમાં ફરી વળી ગયા ગોમમાં ફરી વળી ને તો હું સીધી ગેટ ઉપર આવતી રહ્યા મુરજીભાઈ લક્ષ્મણભાઈ કિશનભાઈ પરદેભાઈ આયમુ એ કાળા ધાબળાની મશોની મેરડી લ્યા એ જ કહું છું કે જે કાળા લુગડારી કાળા ધાબળારી જે માતા ફરે છે એનું સોલ્યુશન કરો ને જો તમારી ઘરની માતાઓ બોલતી થા અને તમારી ઘરની માતાઓ બોલશે ને તો તમારી દીકરીને એક હમશેર માટીની જરૂર છે હે ભાઈ હોદીઓ તો હોદી નાખ હે ભાઈ આ 4 ઘરોની વાતો છે તારા દીકરાઓ હા હમશેર માટી તો ખબર પડે ને એટલે આ પાણી જરૂર છે પણ તારી માતા કોઈ હાલકી નહીં બાધાઓ માનતા શીતળી રાશિ પણ થતું નથી જા અને એક તો તારા કુટુંબ છે એક પાછી હો એ તને કહી દો દીકરા એટલે આ કાળા ધાબળાની રસ્તો કરો લે આમ ખાડો પડી ગયો આવો તમારી કહી દો આવો 9 નંબર આવો તો તું જે જગ્યા રહી છે ને ભાઈ એ જગ્યા આહિરોની જગ્યા આના વર્ષો પહેલાની હો અને કણ રાફડાની જગ્યા રાફડા ખબર પડે ને અને કણ હાફ ફરજ કરે છે અને હાફ ફરજ અને આપણો રહેવા માટે ડરતો હોય ના હોય એ નામ રાફડો કહેવાય હે ભાઈ રાફડો તો ખબર ના પડે તમે દેશી ભાષામાં દર કહો હે ભાઈ હવે રાફડાની આટકો ખોશી આરા ટીકર નાખે છે આખો આમાં તમારો સમજ તો આટકો તો ખોશ કે આટકો હોય એને મટને પેલા ભૂકાના ભાષી ભાઈ અલ્યા તમારી ઉત્પત્તિ થી નહીં લોહી જતી થયું ગયડાના ગુના કોને ભોગવવાના હોય જવાનીઓ ના આજકાલના તાણ ગમે તેલું તમારી એના બધો નહીં મગજ હવરો અરે બધો ઓ જો તાર તો સારું છો નજર કર એક તો મગજ ફરી દીધું માથા પાડું છું આ કામ જો તાર વાહ મો ભાઈ મગજ કરું છું આ ગોગાનો પ્રતાપ છે પ્રકાશભાઈ આ દરબાર ગોગાનો પ્રતાપ છે અને કોઈના મગજ કોમ નહીં કરતો ડામા ડોળ મગજ આ તમે જે મિત્રો સમજાવો ને તો બારી ભાગ વળી બાર અને તમે સોજો આદમીનો બધા મગજ છે ને બધો કામ નહીં કરતો પણ બૈરીનો કમ્પ્લીટ હેડી આ શું ખોટું ખરું જ હોય આલજો પાછું ખરું હોય ના કહું તું પછી તને વિશ્વ આવે ને અને તું પછી આ લઈને આવો ને કે લે મારા પેલા ભાઈ ને કાકાને લીધું 3 જણ લઈને 3 આવે બસ પાછા હો એ 3 આવે આજ હો અને ન લઈને આવ પછી માતા કહે છે તો નહીં કહું બસ એટલે તને મેઠું લાગે હે તને મેઠું લાગે પણ ઓ બસ અને પૂછજે અને તાર ફોન કરીને પૂછજે કે આવું તો કહેજે કે તમે ઘેર નીકળો ને અને ઘરથી બહાર નીકળો ને એટલે લાકડા પડે છે અને લાકડા પડે છે ને એને લેબડી છે કે એક વખડાને સારું હતું લ્યા આ શું ખોટું અને કઈ ખાડો પડે ના પડે અને એ ખાડો અત્યારે પૂરી ઉકળ્યા તો પેલા લોકોને ઢોળા પડતા બાજુવાળા હો એ કણ આનો વાળો પડતો અત્યારે ખાલી જગ્યા પડી રહી અને એ કણે એ ખાલી જગ્યા પડી મોટો લાકડાનો ભાર પડે ને એ કણ મત બેઠી હોય ને તો કે આવજો ઉપર લગાવતા